સોમનાથથી અયોધ્યા ટ્રેન શરૂ કરવા ધારાસભ્યની માંગ। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખ્યો છે। યાત્રાધામ સોમનાથથી અયોધ્યા સુધી ટ્રેન શરૂ કરવા માંગ કરવામાં આવી છે। સોમનાથથી અયોધ્યા ટ્રેન શરૂ કરવા સોમનાથના ધારાસભ્યની માંગ છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, અયોધ્યા જે નવનિર્મિત રામ મંદિરનો હાલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને હવે ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે, શું વધુ વિગત? ચોક્કસથી સોમનાથ યાત્રાધામ ખાતે દેશ વિદેશના હજારો ભાવિકો આવતા હોય છે, ત્યારે સોમનાથથી જો અયોધ્યાની સીધી ટ્રેન મળે તો આ જે ભાવિકો છે તેમને મોટો લાભો મળી શકે એમ છે। આ માટે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને એક લેખિત પત્ર દ્વારા જાણ કરી છે અને સોમનાથથી અયોધ્યાની ટ્રેન શરૂ કરવા માંગ કરવામાં આવી છે। જે સોમનાથથી આવતા જે યાત્રાળુઓ છે તેને તો આનો લાભ મળશે। આ ઉપરાંત અન્ય જે જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના છે, રાજકોટ, જુનાગઢ આ સહિતના જિલ્લાના ભાવિકોને પણ આનો લાભ મળી શકે, એટલે આ ટ્રેન શરૂ કરવા તેમજ ગળુ ખાતે ટ્રેનને સ્ટોપ આપવા માટેની પણ ધારાસભ્યએ માંગ કરી છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં જે સોમનાથથી અયોધ્યાની નવી ટ્રેન શરૂ થાય તેવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ વર્તાઈ રહી છે। જી, આભાર તમામ વિગતો માટે રાકેશ।